નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ સ્વાધ્યાય 2.1 નો પ્રશ્ન નંબર 1, 2 અને 3 જોઈશું. તો જુઓ, સૌથી પહેલાં આપણે પ્રશ્ન નંબર 1 જોઈએ. તો પ્રશ્ન નંબર 1 આપેલો છે કે A થી D માં દર્શાવેલી આકૃતિને અનુરૂપ જવાબ 1 અને જવાબ 4 માંથી પસંદ કરીને લખો. કે અહીંયા જુઓ 1 થી 4 આપેલા છે અને અહીંયા ABCD આપેલી છે. તો આપણે આને અનુરૂપ જવાબ લખવાનો છે, એટલે કે આપણે જોડકા જોડવાના છે. એવી જ રીતે આપણે કરવાનું છે. તો આ જોવો કેવી સંખ્યાઓ આપેલી છે આપણને. અપૂર્ણાંક સંખ્યા આપેલી છે 1/5. એને આપણે અપૂર્ણાંક કહીશું. અપૂર્ણાંકને ગુણાકાર સ્વરૂપે દર્શાવેલ છે અને સામે આકૃતિ આપેલી છે. તો જ્યારે પણ આપણને આવી આકૃતિ આપેલી હોય આપણે શું સમજવાનું? 1/5. તો હવે 1/5 નો મિનિંગ શું થાય? કે આ જોવો, અહીંયા તમને સાઈડમાં સમજાવું કે આ જોવો, કોઈ પણ આ એક વસ્તુ છે, એના આપણા ગોળાકાર છે, એના મેં કેટલા ભાગ કર્યા? આપણે એના 5 ભાગ કર્યા. અને મેં 5 ભાગ કર્યા અને એમાંથી એક ભાગ, એ 5 ભાગનો એક ભાગ, તો એને આપણે શું કહીએ? 1/5. અને 1/5 ગુણ્યા 2 એટલે કે શું? કે આવું 2 વખત 5 ભાગનો એક ભાગ 2 વખત. એનો મિનિંગ શું થાય? કે 5 ભાગનો એક ભાગ 2 વખત. અને એ આપણને જોવો સામે આકૃતિ આપેલી છે, તો આમાંથી 5 ભાગનો એક ભાગ કયો છે એ આપણે જોવાનું છે. તો અહીંયા જુઓ, પહેલાં શું આપેલું છે? અહીંયા 3 ભાગ છે, એમાં 2 ભાગ રંગેલા છે. તો આને કેમ લખી શકાય? આને 2/3 લખાય. નીચે કુલ ભાગ લખવાના. અહીંયા જુઓ 1, 2 ને 3 કુલ કેટલા છે? આ 1, આ 2 અને આ 3 કુલ કેટલા છે? 3 છે. તો અહીં આપણે નીચે 3 લખશું અને એમાંથી રંગીન કેટલા છે? 2 છે, એટલે ઉપર 2 લખશું. એટલે આને શું લખાય? 2/3. પછી B આપેલું છે, તો B માં જો ચોરસ લંબચોરસ છે, એના 2 ભાગ કરેલા છે, એમાંથી એક ભાગ રંગેલો છે. તો કુલ કેટલા ભાગ છે? 2 ભાગ. તો એને આપણે છેદમાં લખશું અને જે રંગેલો છે એને ઉપર લખશું. એટલે શું કહેવાય? 1/2. પછી આ C છે, તો એમાં શું છે? કે 4 ભાગ છે ને એમાંથી રંગેલો છે, તો એક ભાગ રંગેલો છે, તો એને શું લખાય? 1/4. અને D માં જોવો શું છે? કે 1, 2, 3, 4, 5 ભાગ છે અને એમાંથી એક રંગેલો છે, તેને શું લખાય? 1/5. તો હવે જોવો, 2 ગુણ્યા 1/5. 1/5 2 વખત ક્યાં છે? તો 1/5 ક્યાં છે? D માં છે. અને 1 ને 2 વખત છે, એક ગોળમાં છે ને બીજા ગોળામાં છે, એટલે કેટલી વાર છે? 2 વખત છે. તો આપણે લખશું કે પહેલામાં આવશે આપણા જવાબ, પહેલામાં આવશે શું આવશે? D આવશે. એમાં શું આવશે? પહેલામાં D આવશે. પછી પહેલું છે એમાં શું આવશે? D આવશે. આવી જ રીતે આપણે લખવાનું છે. પછી જો બીજું આપેલું છે 2 ગુણ્યા 1/2, એટલે 1/2 2 વાર. તો જો 1/2 છે, 1 અને 2 છે, 2 બોક્સ. તો આપણે બીજામાં શું આવશે? B આવશે. બીજામાં અહીંયા જોવો, બીજામાં શું આવશે? B આવશે. પછી જોવો, હવે ત્રીજું આપેલું છે કે 3 ગુણ્યા 2/3. તો 2/3 ક્યાં છે? અહીંયા છે 2/3 અને કેટલી વાર છે? 3 વાર. 1, 2 ને 3 વાર. તો અહીં આપણે ત્રીજામાં શું આવશે? A આવશે. ત્રીજામાં આપણે A લખશું. અને પછી ચોથું આપેલું છે કે ચોથામાં શું છે? 3 ગુણ્યા 1/4. તો 1/4 ક્યાં છે? C માં છે. તો આપણે ચોથામાં શું આવશે? C આવશે. તો અહીં આપણો પહેલો પ્રશ્ન જોઈએ થઈ ગયો. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. હવે જોવો, બીજો પ્રશ્ન આપેલો છે કેટલાક ચિત્રો A થી C નીચે આપેલ છે, તેને અનુરૂપ જવાબ 1, 2 અને 3 માંથી પસંદ કરો. કે જેવું આપણે પ્રશ્ન નંબર 1 માં કર્યું એવું જ આપણે પ્રશ્ન નંબર 2 માં પણ કરવાનું છે. કે આપણને 1, 2, 3 આપેલા છે અને ABC આપેલું છે. તો આપણે આને અનુરૂપ જવાબ આપણે આમાંથી ગોતવાનો છે. તો મેં પ્રશ્ન નંબર 1 માં સમજાવ્યું હતું. 1/5 બરાબર 5 ભાગ હોય ને એમાંથી એક ભાગ કલર છાંયાંકિત કરેલો હોય. 5 ભાગનો એક ભાગ, એટલે આપણે એને શું કહીએ? 1/5. તો હવે જોવો, અહીંયા 1/5 એવું ક્યાં છે? તો 3 ગુણ્યા 1/5. તો એટલે આપણે શું કહી શકીએ? કે 1/5 3 વખત છે. તો અહીંયા શું છે? અહીંયા 3 ભાગમાંથી 2 ભાગ છે, એટલે આને શું કહેવાય? 2/3 થશે. પછી અહીંયા કેટલા છે? 1, 2, 3 ને 4 ભાગ છે.
તો અહીંયા પણ નહીં થાય. અહીંયા જુઓ 1 2 3 4 ને 5 ભાગ છે તો આને થાય 1/5. અહીંયા પણ 5 ભાગ છે અને એમાંથી એક રંગેલો છે અને અહીંયા પણ એમ જ છે, એટલે 3 1/5 છે બરાબર 3/5. એટલે એનો મિનિંગ શું થાય કે આ ત્રણેયને આપણે સરવાળો કરીએ તો શું આવે, આ 3 રંગેલા 5માંથી, એટલે બરાબર 3/5. 3 ગુણ્યા 1/5 બરાબર 3/5. તો હવે જો આ પહેલામાં શું આવશે, સી આવશે, પહેલામાં આવશે સી. પછી બીજું આપેલું છે 1/3, તો 3 ભાગના 1 ભાગ ક્યાં આપેલા છે, અહીંયા આપેલા છે, તો 1/3 બરાબર બીજું 1/3 2 વાર થાય ગુણ્યા 2, એટલે એનો જવાબ શું આવે, આ 2/3. તો આપણા બીજામાં શું આવશે, એ આવશે. અને પછી ત્રીજું આપેલું છે તો ત્રીજામાં જોવો 3 ગુણ્યા 3/4, કે 1 2 3 છે. અને આ જોવો એના આ પહેલો ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ ને ચોથો ભાગ, 4 ભાગ છે, એમાંથી 3 ભાગ રંગેલા છે, એટલે 3/4 કેટલી વાર, 1 2 ને 3 વાર. તો એ 3 વાર છે એને બરાબર શું આવે છે, 2 આખા, એટલે 2 પૂર્ણાંક 1/4. 4 ભાગમાંથી 1 ભાગ રંગેલો, તારા જેવું છે, એટલે ત્રીજામાં આવશે બી. તો અહીં આપણો પ્રશ્ન નંબર 2 પર થઈ ગયો. હવે આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ. તો જુઓ પ્રશ્ન નંબર 3 આપેલો છે કે ગુણાકાર કરો અને સંક્ષિપ્ત સ્વરૂપ ફેરવો તથા મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો. કે આપણે જે અહીં નીચે આપેલું છે અપૂર્ણાંકો, એને ગુણાકાર કરવાનો છે, સંક્ષિપ્ત સ્વરૂપમાં જો ફેરવાય તો આપણે એને ફેરવવાના છે અને પછી એને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવવાના છે. તો આપણે જોઈએ એમાં પહેલું આપેલું છે કે 7 ગુણ્યા 3/5. તો અહીંયા જુઓ 7/, કાંઈ નથી આપેલું, આપણે 7/1 સમજવાનું, ના આપણે સમજીએ ડાયરેક્ટ ગણી લઈએ તો પણ ચાલે, કે 7 ગુણ્યા 3/5 આપેલું છે. તો 7 ગુણ્યા 3, 7 તેરી કેટલા થાય, 21, ને 21/5. અહીંયા તમે 7/1 ધારો તો પણ ચાલે, ના ધારો તો પણ ચાલે, કેમ કે 5 એકુ 5 જ થવાના છે, એટલે 7 તેરી 21 અને છેદમાં 5. સિમ્પલી આપણે સામે સામે ગુણાકાર કરી દેવાનો. હવે જુઓ 21/5, તો હવે આપણે એને શું કરવાનું છે, મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવવું. આપણે એને મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવવું છે. તો મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવવું હોય ને એના માટે આપણે શું કરવાનું, ભાગાકાર કરવાનો. અહીંયા 5, અહીંયા 21, તો 5ને આપણે ભાગાકાર કરીએ તો 5 ચોક 20. હવે આપણે અહીંયા છેદમાં 0 0 નથી, શેષમાં 0 0 નથી કરવાના, શેષમાં આપણે વધવા દેવાનું. તો શેષમાં જુઓ 1 વધ્યા, તો હવે જે શેષમાં વધે એને અહીંયા લખવાનું, આ જે આપણને જવાબ મળે એને અહીંયા લખવાનું 4ને, અને આ 5ને આપણે છેદમાં લખશું. તો આવી રીતે આને આપણે અહીંયા લખવાનું પૂર્ણાંકના સ્થાને. આ છે 1 આપણને શેષ મળે, એને આપણે અહીંયા ઉપર લખશું અંશના સ્થાને, અને આ જે 5 છે એને આપણે છેદના સ્થાને લખશું. આ 4થી આમ ચાલીને 5 સુધી આવવાનું. પહેલાં 4ને લખવાના, પછી આ 1 લખવાનો અને પછી 5 લખવાના. તો આને મિશ્ર અપૂર્ણાંકમાં કેવી રીતે ફેરવાય, જો કેવું અપૂર્ણાંક હતું, અનિયમિત અપૂર્ણાંક હતું, એને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવો. કેવી રીતે કરવાનું, હજી એકવાર કહું છું, ભાગાકાર કરવાનો. 5 ભાગ્યા 21, 5 ચોક 20, એટલે 21માંથી 20 જાય એટલે 1 વધે. તો અહીં 1 શેષ વધે, એને અહીંયા શેષને અહીંયા લખવાનું. પછી આ જેને આપણે ભાગ્યા કર્યા, ભાગ્યા હોય એને અહીંયા છેદમાં લખવાનું, અને આ છે આપણને જે જવાબ મળે એને પૂર્ણાંકના સ્થાને લખવાનું. અહીંયા છેદમાં 5 છે, છેદમાં 5 જ રહેવાના, અને શેષ છે એ ઉપર આવી જાય અને જવાબ મળે એટલે આપણે પૂર્ણાંકના સ્થાને લખવાના. તો આપણા પહેલા દાખલાનો જવાબ આવ્યો. હવે આગળના દાખલા એ રીતે જ ગણવાના છે. તો જુઓ બીજો દાખલો આપેલો છે 4 ગુણ્યા 1/3. તો 4 એકુ કેટલા થાય, 4 એકુ 4 અને છેદમાં 3, 4/3. તો હવે ભાગાકાર કરીએ, 3 ને 4, તો શું થશે, 3 એકુ 3 ને છેદમાં કેટલા વધ્યા, 1. તો આને કેમ દર્શાવવાય, કે અહીંથી છેદમાં કેટલા આવશે, છેદમાં 3 હતા એટલે છેદમાં 3 આવશે, આથી શેષમાં છે ઉપર આવી જાય, અને અહીંયા જે જવાબમાં હોય એને આપણે પૂર્ણાંકના સ્થાને આગળ લખવાનું. તો આપણો જવાબ શું આવશે, 1 પૂર્ણાંક 1/3. પછી જુઓ ત્રીજો પ્રશ્ન આપેલો છે 2 ગુણ્યા 6/7. તો 2 છક કેટલા થશે, 2 છક 12, અને 12/7.
7, તો 12/7 ને આપણે અપૂર્ણાંકમાં આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ તો શું થશે કે 7, 12. તો હવે જુઓ 7 × 7, 7 × 2 14 થઈ જાય. તો નાની સંખ્યા કેટલી થઈ? 7 જ થઈ. હવે 12માંથી 7 જાય તો કેટલા વધે? 5 વધે. તો આપણને જુઓ છેદમાં કે શેષમાં કેટલા વધ્યા? 5 વધ્યા. તો એ 5ને આપણે ઉપર અંશના સ્થાને લખવાના. છેદમાં આપણે જે છેદમાં હોય ને, આ છેદમાં કેટલા હતા? 7 હતા, તો એને છેદમાં જ રહેવા દેવાના. જો તમને આમ ના સમજાતું હોય તો છેદમાં 7 હતા, એ છેદમાં 7 જ રહેવા દેવાના. અહીંયાથી શેષમાં જે વધે એને અંશમાં રાખવાના અને આપણે જે જવાબ આવ્યો હોય એને આપણે આગળ લખવાનો. તો આપણો જવાબ શું આવશે? 1.5/7. હવે જુઓ ચોથું આપેલું છે 5 × 2/9. તો 5 દુ કેટલા થશે? 5 દુ 10. તો 10/9. અને હવે આપણે પાછું આને ભાગાકાર કરીને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી દેશું. તો 9/10. 9 × 9. 10માંથી 9 જાય એટલે 1. તો આને આપણે દર્શાવવું હોય મિશ્ર અપૂર્ણાંકમાં તો કેવી રીતે દર્શાવી શકાય? કે છેદમાં 9 હતા, એ છેદમાં 9 જ રહેશે. શેષ વયથી એને આપણે અંશમાં સ્થાને લખવાનું, જવાબ મળ્યો એને પૂર્ણાંકના સ્થાને. તો આપણો જવાબ શું આવશે? 1.1/9. પછી જુઓ પાંચમો દાખલો આપેલો છે કે 2/3 × 4. તો 4 દુ કેટલા થશે? 4 દુ ને 8 અને 8/3. તો આપણે 3/8 કરીએ. તો જુઓ 3 × 1 = 3, 3 દુ ને 6, પણ 3 તેરી 9. તો 9 મોટું થઈ ગયું 8 કરતાં, એટલે 3 દુ 6. હવે 8માંથી 6 જાય એટલે 2. તો આપણે જે છેદમાં હતું એ 3 છેદમાં હતા, એટલે 3ના છેદમાં જ રાખશું. હવે જે શેષ આવી એને આપણે અંશના સ્થાને લખશું અને જે જવાબ મળ્યો એને પૂર્ણાંકના સ્થાને લખશું. તો આપણે જવાબ શું આવ્યો? 2.2/3. પાંચમા દાખલાનો જવાબ આવી ગયો. હવે જુઓ છઠ્ઠો દાખલો આપેલો છે 5/2 × 6. તો આમાં પણ એમ જ કરશું. જુઓ આમાં આપણે 5/6/2. તો હવે જુઓ આમાં છેદ ઉડશે. અહીંયા આગળ એક કોઈ એમાં આપણે છેદ ઉડતા નહોતા કે જો 4 ને 3 છે તો એને આપણે કટ ના કરી શકીએ, પણ અહીંયા જુઓ હવે છેદ ઉડશે કે 3 દુ 6 થયા, એટલે 6 કટ થયા. જો કટ થતા હોય કે ઉડતા હોય તો આપણે ઉડાડવાના, જો ના થતા હોય તો ના ઉડાડવાના. 3 દુ 6 એટલે 6 કટ થઈ જશે અને આ 2 ને 2 કટ થઈ જશે. એટલે શું વધ્યું? 5 × 3. તો 5 તેરી કેટલા થાય? 15. તો આપણા છઠ્ઠા દાખલાનો આ જવાબ આવશે 15. હવે જુઓ આ 15 આવ્યા એટલે હવે આપણે અપૂર્ણાંકમાં જ છે એટલે આપણે એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ નહીં તો પણ ચાલે. એટલે જો આપણને જવાબ પૂર્ણાંકમાં આવે તો આપણે એને મિશ્ર અપૂર્ણાંકમાં નહીં ફેરવવાનું. એટલે હવે આપણે આમાં જો ભાગાકાર કરીને ફેરવવાનું રહેશે નહીં. અહીંયા આગળનામાં તમે જોશો કે ક્યાંય પણ છેદ ઉડે એવા ન હતા, કટ થાય એમ નહોતું, પણ અહીંયા જો ઉડી ગયા 6 તે 3 દુ 6. આ ભાગ ચાલતો હતો. ઉપર ક્યાં પણ ઉપરના એક પણ દાખલામાં ભાગ ચાલતો નહોતો, પણ આમાં ભાગ ચાલ્યો એટલે આપણે ભાગ ચલાવવાનો કે 3 દુ 6, 2 2 કટ થઈ ગયા, 5 તેરી 15. તો આપણા છઠ્ઠા દાખલાનો જવાબ આવશે 15. પછી જોવો સાતમો દાખલો આપેલો છે કે 11 × 4/7. તો હવે જોવો હવે 11 ચોક કેટલા થશે? અહીંયા તો ક્યાંય અહીંયા નથી ચાલતો ભાગ એટલે આપણે નોર્મલી ગુણાકાર જ કરશું. 11 ચોક કેટલા થાય? 44. 44/7. તો હવે ભાગાકાર કરીએ કે 7/44. તો હવે 7 6 42 અને 7 49. તો 7 6 શું આવશે? 42 આવશે. તો હવે જુઓ 4માંથી 2 જાય એટલે કેટલા વધશે? 2 વધશે. તો હવે આપણે જેમ કરતા હતા એવી રીતે કે આ જે 7 છેદમાં હતું એટલે તે છેદમાં જ રહેશે. આ જે શેષ 2 વયથી એને આપણે ઉપર લખશું. જે આ નીચે શેષ હતી ઉપર આવી જશે, અંશમાં આવી જશે. અને આ જે 7 છેદમાં હતા એને આપણે છેદમાં જ રાખશું. 44ના છેદમાં 7 હતા તો એ છેદમાં 7 જ રહેશે. અને જુઓ આ જે 6 છે એ ઉપર હતા એને આપણે પૂર્ણાંકમાં લઈ લેશું. આપણને જે જવાબ 6 આવ્યો એ પૂર્ણાંકમાં આવશે. તો આપણો જવાબ શું આવશે? 6/2/7. એ આપણા સાતમા દાખલાનો જવાબ આવ્યો. હવે જુઓ આઠમો દાખલો આપેલો છે 20 × 4/5. તો હવે જુઓ આમાં પણ કટ થાય છે, આમાં પણ ભાગ ચાલે છે કે જુઓ 4 × 5 = 20. તો 20 કટ થઈ જશે. હવે 5 કટ થઈ જશે. તો વધ્યું શું? 4 × 4. અહીંયા 4 વધ્યા ના 4 વધ્યા એટલે 4 × 4. તો ચોકે ચોકે
16, તો આપણે 8મા દાખલાનો જવાબ આવશે 16. પછી જોવો હવે 9મો દાખલો આપેલો છે કે 13 ગુણ્યા 1 છેદમાં 3, તો 13 એકુ કેટલા થશે? 13 એકુ 13, 13 ના છેદમાં 3. હવે જોવો આપણે ભાગાકાર કરશું મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા અને તો 3 ભાગ્યા 13, તો 3 એકુ 3, 3 દુ 6, 3 તેર 9 ને 3 ચોક 12, તો 3 ચોક 12 આવશે. 13 માંથી 12 જાય એટલે શું વધશે? 1 વધશે. હવે જોવો છેદમાં 3 હતા તો આપણે છેદમાં 3 જ રાખશું. આ છે અંશમાં 1 હતા તે ઉપર આવી જશે અને આ છે જવાબ આવ્યો એને પૂર્ણાંકમાં લઈ લેશું એટલે 4 પૂર્ણાંક 1 છેદમાં 3 એ આપણો 9મા દાખલાનો જવાબ આવ્યો. હવે જોવો 10મો દાખલો આપેલો છે કે 15 ગુણ્યા 3 છેદમાં 5, તો હવે તમે જોશો કે અહીંયા પણ કટ થાય છે કે અહીંયા પણ જોવો 15 ગુણ્યા 3 છેદમાં 5, તો અહીંયા પણ 5 ને 15 સાથે ભાગ ચાલશે અને 15 કટ થશે કે 3 જોવો 3 પંચા 15, તો 15 કટ થઈ ગયા. હવે જોવો આ 5 અને આ 5 કટ થઈ જશે તો વધ્યું શું કે 3 ગુણ્યા 3, તો 3 તેરી કેટલા થાય? 3 તેરી 9, તો આપણા 10મા દાખલાનો શું જવાબ આવશે? 9 જવાબ આવશે. જ્યાં કટ થતા હોય તે આપણે કટ કરવાના, જ્યાં ના થતા હોય તે આપણે મિશ્ર અપૂર્ણાંક કરીને ભાગાકાર કરવાનો. તો અહીં આપણો પ્રશ્ન નંબર 1, 2 અને 3 પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.